નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સામાન્ય રીતે હિન્દુ ધર્મની પરંપરા મુજબ પિતાને અગ્નિદાહ આપવાનો હક માત્ર પુત્રનો માનવામાં આવે છે, પરંતુ હાલોલના જાણીતા પત્રકાર ચંપકલાલ શાહના અવસાન બાદ તેમની 7 દીકરીઓ પિતાની અંતિમ યાત્રા કાઢી અને અગ્નિદાહ આપીને સાબિત કરી દીધું છે કે દીકરીઓ પણ દીકરાથી ઓછી નથી. તાજેતરમાં હાલોલના વયોવૃદ્ધ પત્રકાર અને જાણીતા સમાજસેવી ચંપકલાલ પૂજ્યલાલ શાહનું 93 વર્ષની વયે અવસાન થયું છે. ચંપકલાલને સંતાનમાં એક પણ દીકરો ન હતો, પરંતુ તેઓ હંમેશા પોતાની 7 દીકરીઓને જ પોતાનો દીકરો માનતા હતા. પિતાના નિધન બાદ આ 7 દીકરીઓએ નક્કી કર્યું કે તેઓ પોતે જ પિતાની અંતિમ વિધિ કરશે. વર્ષોથી ચાલી આવતી રૂઢિચુસ્ત માન્યતાઓને બાજુ પર મૂકીને આ દીકરીઓએ પિતાના નશ્વર દેહને કાંત આપ્યો હતો. એટલું જ નહીં, સ્મશાનમાં પિતાની અંતિમ ઈચ્છા મુજબ તમામ વિધિઓ પૂર્ણ કરી મુખાગ્નિ પણ આપી હતી. આ દ્રશ્ય જોઈને સ્મશાનમાં હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે દીકરીઓ માત્ર પરિવારનો ગૌરવ જ નહીં, પરંતુ માતા પિતાના જીવનના અંતિમ ક્ષણ સુધી તેમનો સાચો સહારો બની શકે છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં આ દીકરીઓના સાહસ અને પિતૃભક્તિની પ્રશંસા થઈ રહી છે. અમારા પિતા શ્રી ચંપકલાલ પૂજાલાલ શાહનું દુઃખદ અવસાન થયેલ છે, જેમનું સ્વભાવ મિલનસાર, હસમુખો, એકબીજામાં ભળી જવાનો, જેમ દૂધમાં સાકર પડે એમ ભળી જતા હતા. એમને 7 દીકરીઓ જ હતી. તેમનો જન્મ 31/7/34 રોજ થયેલો હતો. તેમનું મૃત્યુ 13/3/26 રોજ થયેલ છે. જેઓએ 92 વર્ષનું જીવન જીવ્યું છે, પણ જીવન એવું જીવી ગયા કે બધાના હૃદયમાં ભળી જાય એવું. એમને 7 દીકરીઓ જ હતી. 7 દીકરીઓ પણ એટલી બધી હળીમળી નહીં રહે છે અને માતા પિતાની બાપની સેવા કરવામાં પણ કમી નથી રાખી. હમણાં વચ્ચે ઓપરેશન થયું તો પછી 3 મહિનાથી તો બધી દીકરીઓને 15 દિવસનો લાભ આપેલ છે. બધી દીકરીઓને ઘેર 15 દિવસ રહ્યા અને ખૂબ જ આશીર્વાદ આપેલા છે. ખૂબ જ બધાના માથે હાથ મૂકીને પણ ખૂબ આશીર્વાદ આપેલા છે. છેલ્લા 4 દિવસથી અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા, GCS હોસ્પિટલમાં, જ્યાં મારો દીકરો અંકિત તનતોડ મહેનત કરેલ છે. દાદાને બચાવવા માટે બહુ પ્રયત્ન કર્યો છે, પણ દાદાએ છેલ્લે તો એના માથે હાથ મૂકીને બી કીધું, બેટા સુખી થશે, તું બહુ મારી સેવા કરું છું. અને એમના ભોણા ભોણીઓ અને એમના દીકરા દીકરીઓ, દાદાને એમનું કુટુંબ 101 જણનું છે, ભાઈ બહેનનું, એ પણ બહુ આજે કલ્પાંત કરે છે. દાદા કોઈ દિવસ હવે અમને મળે નહીં પાછા. અમે તો વિચારીએ છીએ હજુ દાદાની સેવા અમારામાં કમી રહી ગઈ છે, હજુ અધૂરી છે કે દાદા અમને અધૂરી સેવા કરવાનું મૂકીને જતા રહ્યા છે. અમને દાદાને ખૂબ આત્માને શાંતિ આપે, ભગવાન એમને ખૂબ સદગત આત્માને ખૂબ સારી એવી આત્મામાં અવતાર આપે, સારો અવતાર આપે અને એમને એમનો મુક્તિ આપે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. પંચમહાલ જિલ્લાના ફરોડ ગામના મૂળ વતની ચંપકલાલ પૂજાલાલ શાહ, જેઓ લોકસત્તા જનસત્તાના પીઢ પત્રકાર હતા, તેમનું 92 વર્ષે આજે તેમનું નિધન થયું છે. બહુ દુઃખદની વાત થઈ છે. તેઓ મારા મોટા ભાઈ છે. તેમને સંતાનમાં 7 દીકરીઓ જ છે, છોકરો છે નહીં. તેમના અવસાન પ્રસંગે આજે તેમની કાંધ 7 છોકરીઓ જ લેવાની છે. તો મારી વિનંતી છે કે એમની દીકરી બેન કિરણાબેન આપણની સમક્ષ એમની થોડી વાચા વેદના રજૂ કરશે. બહુ દુઃખદ અવસાન થયું છે અને છોકરો ન હોવાથી 7 દીકરીઓ કાંધ લઈ અને સ્મશાને પહોંચશે. જય શ્રી કૃષ્ણ. સમાજમાં લિંગભેદની દિવાલો તોડતી આ ઘટના ખરેખર પ્રેરણાદાયી છે. આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે દીકરીઓ માત્ર પરિવારનું ગૌરવ જ નથી, પરંતુ માતા પિતાના જીવનના અંતિમ ક્ષણ સુધી તેમનો સાચો સહારો બની શકે છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં આ દીકરીઓના સાહસ અને પિતૃભક્તિની પ્રશંસા થઈ રહી છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.